સ્કૂલ ડેઝથી જ મને થોડું ફેશન રિલેટેડ થિંગ્સ ગમતી હતી અને સ્કૂલમાં કોલેજમાં મેં 2-3 વાર ફેશન શોમાં પાર્ટ બી લીધું. જ્યારે સ્કિન મેન્ટેન કરવાની વાત આવે, આઈ થિંક યુ હેવ અ ફ્લોલેસ સ્કિન. તો બેઝિકલી આઈ ડુ ફોલો નોર્મલ CTM પ્રોસેસ, ક્લેન્ઝર, ટોનર એન્ડ મોઇશ્ચરાઇઝર. તો નોર્મલી હું એમ કહીશ કે જેટલું સિમ્પલ રહેશો ને અને જેટલું તમે હેલ્ધી ફૂડ ખાશો દેટ વિલ કમ આઉટ ઓન યોર સ્કિન. મધરહુડની રિસ્પોન્સિબિલિટીઝથી લઈને ગ્લેમરના રેમ્પ વોક સુધી દરેક રોલને એક રિસ્પોન્સિબિલિટી અને ગ્લેમર સાથે નિભાવતી આ પરફેક્ટ વુમન આજે આપણી સાથે ઉપસ્થિત છે રાજકોટ મિરરના સ્ટેજ પર. ત્યારે આઈ વુડ હાર્ટલી વેલકમ પૂજા રાડિયા ઓન ધીસ ડે. અને આપણે આજે ઘણી બધી ફેશન, લાઇફસ્ટાઇલ, આખું મધરહુડ વિશે અને એમની ઘણી ઇન્સ્પાયરિંગ જર્ની રહી છે બિંગ અ ફેશન આઇકન, મોડલ અને એઝ અ મોમ ઓલ્સો. તો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અ લોટ ઓફ થિંગ્સ આજે. અને આઈ વુડ હાર્ટલી વેલકમ યુ ઓન ધીસ ડે ટુડે. એટલે મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ જ હશે કે પ્લીઝ ગીવ આર ઓડિયન્સ તમારું થોડું ઇન્ટ્રોડક્શન અને હાઉ ઇઝ યોર જર્ની પહેલાં અને અત્યારે. Yeah. Thank you so much for inviting me and giving me this platform to showcase my achievements. Starting like when I was in my college days, ત્યારથી જ મને થોડું ફેશન, નોટ ઇવન કોલેજ, સ્કૂલ ડેઝથી જ મને થોડું ફેશન રિલેટેડ થિંગ્સ ગમતી હતી અને સ્કૂલમાં કોલેજમાં મેં 2-3 વાર ફેશન શોમાં પાર્ટ બી લીધેલો. પીપલ યુઝ ટુ સે દેટ આઈ યુઝ ટુ લુક વેરી યંગ એન્ડ like very beautiful in those times. And then they supported me, my family supported me, my friends supported me. Like college ને સ્કૂલ ને એ ડેઝ પત્યા પછી આઈ ગોટ મેરિડ. ત્યારે થોડાક દિવસો પૂરતું આઈ વોઝ આઉટ ઓફ ધી ટ્રેક. મને એમ થયું કે હવે આપણે ફેશનને આ વર્લ્ડમાં આપણે નહીં જઈ શકીએ આગળ. એન્ડ આઈ વોઝ બિઝી વિથ માય ફેમિલી, માય ડોટર. એન્ડ દેન લેટર ઓન મેં એક દિવસ એક એડ જોઈ પેજન્ટની, તો આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ. I asked my husband, મેં એમને પૂછ્યું કે shall I apply? He said like, okay, fine, if you wish you can apply. Then I applied and at that time I wasn't bit confident enough. મને એમ થયું આટલા વર્ષથી આપણે મૂકી દીધું છે તો કઈ રીતે થશે એમ કે. But later on I practiced it. I went for the audition round. Audition was here in Rajkot itself and 5 people were selected from Rajkot, 5 ladies were selected. Totally 40 ladies હતી પેજન્ટમાં એન્ડ દેટ વોઝ હેલ્ડ ઇન અમદાવાદ. ઓકે, સો ત્યારે દેટ જર્ની, ઓડિશનથી જે ફિનાલે સુધીની જે જર્ની હતી દેટ વોઝ વેરી ડિફરન્ટ ફોર મી. કેમ કે આ બધું આપણે મૂકી દીધું એ પાછું પહેલેથી સ્ટાર્ટ કરવાનું, આપણા ક્લોથ્સ આપણે જાતે એ રીતે ડિઝાઇન કરવાના. લાઈક વી વર ગિવન કલર કોડ કે આ રાઉન્ડમાં આ છે, આ રાઉન્ડમાં આ છે. દેર વર મેની રાઉન્ડ્સ ઓવર દેર. એક વીકનું આખું પ્રોગ્રામ હતું એન્ડ યોર કિડ્સ વર નોટ અલાઉડ. એટલે એ એક જર્ની થોડીક અલગ હતી બિકોઝ આઈ હેવ નેવર લેફ્ટ માય ડોટર અલોન. તો એને મૂકીને જવાનું અને પ્લસ અમદાવાદ જવાનું, તો કમ્પ્લીટલી અલગ વાતાવરણ, આખું એટમોસ્ફિયર અલગ હતું. પછી ત્યાં આપણાથી લાઈક રાજકોટ વોઝ નોટ દેટ ઇન ટુ ફેશન એટ દેટ ટાઈમ. I won in 2018. તો ત્યારે આટલા બધા સ્ટોર્સ બી નહોતા કે ક્યાં આપણને આઉટફિટ મળી છે, એટલા બધા ડિઝાઇનર્સ બી નહોતા એ સમય પર. પણ લકીલી આઈ ફાઉન્ડ આઉટ વન ગુડ ડિઝાઇનર અને ઇટ વોઝ લાઈક કલર કોર્ડિનેટેડ એઝ આઈ સીડ. ફોર એવરી રાઉન્ડ દેર વોઝ ડિફરન્ટ કલર. તો એ રીતે બધા અહીંથી કપડાં ડિઝાઇન કરીને લઈ જવા, ઇટ વોઝ અ હેડેક. ઓનલી 1 month વોઝ ગિવન ટુ અસ. ઓડિશન અને ફિનાલે વચ્ચે 1 month આપ્યું હતું અમને પ્રિપરેશન માટે. તો એની વચ્ચે તમારે તમારી ડાયટ કંટ્રોલ કરવાની, યુ નીડ ટુ લૂઝ યોર વેઇટ, યુ નીડ ટુ ફોકસ ઓન યોર સેલ્ફ, યોર સ્કિન, યોર ફેમિલી ઓલ્સો ઓફકોર્સ. એમ કે બધાને એક્સપેક્ટેશન હોય કે જાઓ છો તો એ રીતે જીતીને આવશે. યસ, રાઈટ. તો યસ, દેટ વોઝ અ ગુડ જર્ની, લાઈફ ટાઈમ મેમરીઝ યુ કેન સે દેટ. સો જ્યારે તમે મિસિસ વર્લ્ડ માટે અપ્લાય કર્યું ત્યારે વોટ વોઝ ધ રિએક્શન ઓફ યોર ફેમિલી? કે તમે આખી પ્રોસેસ કેવી હતી? કેમ કે ઘણી એવી ફિમેલ હશે જે આ પોડકાસ્ટને જોશે તો એને પણ આ હેલ્પફુલ થશે કે ઇફ યુ વોન્ટ ટુ અપ્લાય અગર કોઈ પેજન્ટમાં તો વોટ ઇઝ ધ પ્રોસેસ અને ત્યાં આખો એક્સપિરિયન્સ કેવો હોય છે, કે તમે કેવી રીતે જોયું, કેવી રીતે અપ્લાય કર્યું એન્ડ દેન વોટ વોઝ ધી હોલ આઈડિયા? મેં સોશિયલ મીડિયા પર જોયું હતું ત્યારે, ફેસબુક ઉપર, અને બસ એ રીતે જે મેં મારા હસબન્ડને પૂછ્યું, એમને હા પાડી. આઈ હેડ ટુ પે અ સર્ટન અમાઉન્ટ, એવું નહોતું વી હેવ ટુ પે એડમિશન ફીસ ફોર દેટ.
અને લાઈક લોકો ડરે છે કે આ ફિલ્ડમાં જવું અમે જીતશું કે નહીં, એવું કંઈ ડરવાની જરૂર નથી. કદાચ તમે હારી બી જાઓ તો બી યુ આર કેરિંગ સમ એક્સપિરિયન્સ વિથ યુ, ધ ડ્રેસ ઇઝ યુ ડિસાઇડેડ ફોર યુ. એન્ડ અલ્ટિમેટલી લાઈક ફેમિલીમાં એક્સપેક્ટેશન્સ હોય, બટ માય ફેમિલી વોઝ વેરી સપોર્ટિવ. તો ફેમિલી સપોર્ટ કમ્સ ફર્સ્ટ, તો જ તમે આમાં એપ્લાય કરી શકો. અને આમાં એવું કંઈ બીવાની જરૂર નથી, જે આજકાલ બધા લેડીઝ હોય છે લાઈક ડરે છે લાઈક ફોટોગ્રાફીથી યા લાઈક મોડલિંગ ઇઝ નોટ અ ગુડ ફિલ્ડ, એવું કાંઈ નથી. બાય ગોડ્સ ગ્રેસ આઈ હેવ નેવર મેટ એની સચ બેડ એક્સપિરિયન્સ. હા, ઘણીવાર એવું હોય છે કે ફિમેલ માટે આ ફિલ્ડ થોડી એવું હોય કે અનકમ્ફર્ટેબલ બની શકે, બિકોઝ વી હેવ હર્ડ કે ઘણા પણ જ્યારે કોઈ મુંબઈ માટે જાય છે કે એક્ટિંગની ફિલ્ડ પર્ટિક્યુલરલી મોડલિંગમાં જાય છે, તો દે હેવ સમહાવ દે હેવ મેટ વિથ સમ એક્સપિરિયન્સીસ કે જેને લઈને અમુક ફિમેલ્સ ડરે છે. બટ તમે જે કહો છો કે ના એવું કંઈ હોતું નથી, તો દેટ ઇઝ અ વેરી ઇન્સ્પાયરિંગ થિંગ કે કોઈ અગર અપ્લાય કરવું હશે તો દે કેન. પણ તમે જ્યારે અપ્લાય કર્યું, એન્ડ વોટ વોઝ ધી ટાઇટલ કે જેના માટે તમે અપ્લાય કર્યું હતું, એન્ડ કઈ પોઝિશનમાં તમે સિક્યોર થયા હતા ત્યારે? It was a state level pageant, and I secured a second runner-up position over there. And it was held, as I told, that it was held in Ahmedabad. 7 દિવસ અલગ અલગ અમને આપ્યા હતા, રાઉન્ડ્સ આપ્યા હતા. તો લાઈક ટેલેન્ટ રાઉન્ડ હતું, વેર યુ ટુ શોકેસ યોર ટેલેન્ટ. ડાન્સ રાઉન્ડ હતું, આઈક્યુ રાઉન્ડ હતું. એટલે ઇટ વોઝ નોટ લાઈક અ વન ડે જર્ની કે તમે રેમ્પ ઉપર ચાલ્યા ને તમારા વોક ઉપરથી તમને જજ કરવામાં આવ્યા, એવું નહોતું. ઇટ વોઝ ઓલ 7 ડેઝનું જે તમને જેમાં જે રીતે પોઈન્ટ્સ મળ્યા, that they've added it, and on the finale round the final work was also calculated. There were different juries from outside also. Okay, so everything was being calculated. એટલે જ્યારે તમે અપ્લાય કર્યું પછી આખું એમાં કેવી રીતે હોય છે સ્ટેપ બાય સ્ટેપ, કે પહેલાં રેમ્પ વોક કરવાનો હોય, પછી એઝ યુ સેડ કે ડાન્સ ની પણ હોય છે, તો આ આખી જે કોમ્પિટિશન હોય છે એમાં બધી મોમ્સ આવે છે, રાઈટ? તો એ પછી એમાં કેવી રીતે આગળ, કેવી રીતે તમને કયા બેઝિસ ઉપર જજ કરે છે? ઘણા આપણે જ્યારે મિસ વર્લ્ડની કોમ્પિટિશન જોઈએ છે ત્યારે એ લોકોને કોઈ સ્પીચ દેવાની હોય કે પછી કોઈ પરફોર્મ કરવાનું હોય, તો એ આખી પ્રોસેસ શું હોય છે? એટલે સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ ડેના અમે લોકો ગયા તો દે જસ્ટ સિમ્પલી આસ્ક્ડ કે તમે વોક કરીને બતાવો. દેટ વોઝ અવર ફર્સ્ટ રાઉન્ડ. વી વર અનઅવેર અબાઉટ ઇટ. અમને તેમ કે સિમ્પલી વોક કરવાનું કહે છે, પણ એના બી પોઈન્ટ્સ નોટ ડાઉન થયા હતા. એન્ડ એવરીબડી વોઝ ઓબ્ઝર્વિંગ અસ. અમને ખ્યાલ બી ન હોય કે જ્યુરી કોણ હોય એ રીતે, એમ કે એટલે મતલબ ફિનાલેમાં ખ્યાલ હોય, બટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ સ્ટેપ લાઈક ઇવન ધેર વોઝ વન કેટેગરી નેમ્ડ પોપ્યુલર એવોર્ડ. તો એમાં તમારા વોટ્સ કેટલા આવ્યા છે ફેસબુક ઉપર, એના પરથી તમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને યુ નીડ ટુ પ્રમોટ યોર સેલ્ફ ઓન સોશિયલ મીડિયા. દેટ વોઝ ધ થિંગ. સો દેર વર ડિફરન્ટ કેટેગરીઝ. ટેલેન્ટ રાઉન્ડમાં ઇટ વોઝ અલાઉડ, વોટ એવર યુ નીડ વોન્ટ ટુ પરફોર્મ યુ કેન પરફોર્મ લાઈક દેટ. અને અલ્ટિમેટલી યોર ડ્રેસ મેટર્સ. અમને બધાને કલર કોડ બ્લેક આપવામાં આવ્યું હતું કે બ્લેક, અને ઇવન ધ મટીરિયલ વોઝ બિંગ ડિસાઇડેડ બાય ધ ઓર્ગેનાઇઝર, બટ વી હેવ ટુ મેક ઇટ ઇન અવર ઓન ડિઝાઇન. આઈ ટ્રાય ટુ કીપ ઇટ સિમ્પલ, બટ દેન ઓલ્સો લાઈક આઈ લવ સિમ્પ્લિસિટી. તો મેં બહુ એમાં એટલું બધું ડિઝાઇનિંગ એટલું નહોતું કર્યું. આઈ કેપ્ટ ઇટ સિમ્પલ, બટ યેટ આઈ વોઝ ફોકસિંગ મોર ઓન માય વોક. I was slim at that time. So weight was not a problem for me, but yes, height was a problem. બીજા બધા જે લેડીઝ હતા, they were bit heighted than me. તો થોડુંક મને એ ફિયર રહેતું હતું મગજમાં કે how I'll cope up this thing. But later on, wearing a 6-inch heels covers everything. Oh, 6 inch heels. Yes. તો જ્યારે પણ ફોર એક્ઝામ્પલ અગર કોઈને અપ્લાય કરવું છે, તો શું એની કેર કરવી પડે, એના પહેલાંની જે પ્રિપેરેશન્સ હોય, તો એ બધી તમે પર્સનલી શું પ્રિપેર કર્યું હતું? Personally, I used to go for a walk, a gym, like 40 minutes walk mandatory daily morning. પછી આવીને સીધું હું લીંબુ પાણી પી લેતી. લાઈક પીપલ સે દેટ ઇટ ડિટોક્સ યોર સેલ્ફ. એન્ડ બોઇલ્ડ ફૂડ ખાધું હતું. જસ્ટ લાઈક 40 days આઈ વોઝ ઓન અ સ્ટ્રિક્ટ ડાયટ કાઇન્ડ ઓફ અ થિંગ. એન્ડ યસ, થોડું ઘણું સ્કિન કેર ફોલો કરવું પડે. એન્ડ ઓલ દેટ થિંગ વેન્ટ આઉટ. યસ. અને જો લોકોને પાર્ટિસિપેટ કરવું હોય તો દે ઓલ્સો નીડ ટુ ફોકસ, બિકોઝ આમાં જે ઓડિશન રાઉન્ડ હોય અને ફિનાલે રાઉન્ડ હોય એની વચ્ચે એટલો ગેપ નથી હોતો. યુ નીડ ટુ પ્રિપેર યોર સેલ્ફ વિધિન ધોઝ 40-50 days ઓનલી. ઓકે, સો પ્રિપેરેશન્સ કરવા માટે ટાઈમ થોડો લિમિટેડ હોય છે. રાઈટ.
સો આફ્ટર આખું ત્યારે ફેશન તમે જે પોતાનું સ્ટાઇલિંગ આખું કર્યું અને નાવ વેન યુ સી કે રાજકોટ બેઝિકલી ફેશનને લઈને કેટલું ઇવોલ્વ થઈ ગયું છે પહેલાં જ્યારે વેન વી ટોક અબાઉટ યોર ટાઈમ કે 2018માં જ્યારે તમે એ ટાઇટલ વિન કર્યું અને અત્યારે એમાં તમને જોવા જાય તો કેટલો ડિફરન્સ લાગે છે રાજકોટમાં બેઝિક બહુ ઇવોલ્વ થઈ ગયું છે સ્પેશિયલી ડ્યુ ટુ ધીસ સોશિયલ મીડિયા બધા આજકાલ બધાને મેકઅપ કરતાં બી ઘરે આવડી ગયું છે ઇન અવર ટાઈમ્સ વી નીડ ટુ ગો ટુ પાર્લર બટ અત્યારે તો ઘરે ઘરે બધાને આવડે છે બધાને કન્ટેન્ટ બનાવતા આવડે છે સો ઇટ્સ વેરી ઇઝી પ્લસ ધ થિંગ ઇઝ કે યુ કેન લર્ન ઓનલાઈન ઓલ્સો વેન આઈ ટુક અ પાર્ટ ત્યારે કોઈ મેન્ટર નહોતું I saw few of the YouTube videos એમાંથી જોઈને વોક શીખતું વોક આવડતું હતું બટ જસ્ટ લાઈક ટુ બ્રશ અપ ધ થિંગ્સ કે શું ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે દેટ આઈ ફોલોડ યુટ્યુબ વિડીયોઝ અત્યારે તો બધાને લગભગ એ બધું આવડી જ જાય છે આજકાલની જનરેશનને સો દેટ ઇઝ મચ મોર ઇઝીયર ફોર ધેમ તો એટલે હવે પહેલાં ઘણું બધું જે ટ્રેન્ડ્સ આવી ગયા છે સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છે ત્યારે ફેશન અત્યારે જોઈએ તો એમ થાય કે આપણે પાસે જ્યારે કબોર્ડ ખોલીએ પર્સનલી ફિમેલ છે તો આ પ્રોબ્લેમ હશે જ જ્યારે પણ બહાર જવું હોય ને ઇફ યુ ઓપન ધ કબોર્ડ ત્યારે આપણા પાસે કાંઈ જ ના હોય પહેરવા માટે તો સ્ટાઇલિંગ અત્યારે જ્યારે આપણાને મારા ને તમારા જેવાને જ્યારે ઓન કેમેરા આવવું હોય ત્યારે ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક કે આપણે શું કેવી રીતે સ્ટાઇલિંગ કરવું તો અકોર્ડિંગ ટુ યુ તમારો પર્સનલ સ્ટાઇલિંગ મંત્ર શું છે લાઈક યુ સેડ કે તમારું સિમ્પ્લિસિટી છે મારું પણ એવું છે આઈ લાઈક ટુ કીપ ઇટ મિનિમલ પણ સારું લાગવું જોઈએ હા બસ તમને સૂટ થાય એવું પહેરો બીજાને બતાવવા માટે ન પહેરો દેટ ઇઝ વન થિંગ આઈ સ્ટ્રિક્ટલી ફોલો and now as of I've crossed my 40s I prefer comfort over style to be honest because at certain age comfort matters a lot નાના હતા ત્યારે સ્ટાઇલિંગ કરી લીધું દેટ વોઝ ફાઇન યુ સેડ કે યુ હેવ ક્રોસ્ડ 40s તો મને તો ઠીક પણ આઈ ડોન્ટ થિંક સો કે કોઈ કેમેરામાં જોશે તો લાગશે પણ ખરા કે યુ આર 40 અબવ તો દેટ્સ અ વેરી nice compliment to get from thank you so much like most of the people do consider me neomorphic so most of the friends also call me santur mom eva title ape છે એ લોકો like I also said when you were here thank you તો બીજી જ્યારે હું વાત કરીશ ત્યારે તમારા મુજબ જ્યારે હવે મને નથી લાગતું બિકોઝ વી આર નોટ ઇન ધીસ ફિલ્ડ તો મને એટલો આઈડિયા નથી પણ આઈ વુડ લાઈક યુ ટુ સે કે જ્યારે તમે અપ્લાય કર્યું હતું ને અત્યારે જ્યારે અપ્લાય કોઈ કરે ફિમેલ તો એને તમે શું એડવાઇસ આપશો અત્યારે ધ થિંગ્સ આર મોર એડવાન્સ્ડ યુ નીડ ટુ ફોલો ધી એકાઉન્ટ ત્યાં તમારે જોતું રહેવું પડશે કે ક્યારે એડવર્ટાઇઝ આવશે ઇટ્સ નોટ લાઈક એવરી યર દે પાસ ઓન ધી એડ્સ એન્ડ દે કન્ડક્ટ ધીસ પેજન્ટ્સ તો તમારે ફોલોઅપ લેતું રહેવું પડે અને દેન યુ કેન ગેટ ધી એકચ્યુઅલ ઇન્ફોર્મેશન યુ નીડ ટુ ફોલો ધી યોર સિનિયર્સ ઓલ્સો ઇન દેટ કેસ અને એમાંથી બી તમે ઘણું બધું શીખી શકો છો લાઈક યુ મેન્શન કે તમારી એક બાયોગ્રાફીમાં યુ હેવ બીન ફીચર્ડ તો એ આખો એક્સપિરિયન્સ કેવો છે અને હાવ ઇઝ યોર સ્ટોરી ઇન દેટ બુક અને એમાં શું શું લખ્યું છે તમારા વિશે એ થોડું લાઈફ એન્ડ બિયોન્ડ તો એ થોડું તમે this is the book in which I was being mentioned at this time and it is published by one of the agencies in Gandhinagar and they've covered all the females who have achieved something in their life. All of us are good enough but still like having achievement is something different. તો એમાં આખી લાઈફ સ્ટોરી છે બાયોગ્રાફી જે આપણે કહીએ એ એમાં મેન્શન છે કે કઈ રીતે આ બધું પ્રોસેસ થઈ ચાલ્યું એન્ડ હાઉ અલ્ટિમેટલી પીપલ એન્ડ અપ ઇન ટુ ધીસ થિંગ તો બિંગ અ મોમ જ્યારે પણ એક બધાને ખબર છે મધરહુડ કેટલું ડિફિકલ્ટ હોય છે અને સાઈડ બાય સાઈડ પ્રોફેશનલી આવી રીતે ઇવોલ્વ થવું એ પણ એક અલગ ટાસ્ક છે તો ફેમિલીને સાથે મેન્ટેન કરવું અને પ્રોફેશનલી પણ વર્ક કરવું તો જ્યારે તમે આ બધી પાછું તમારા કરિયરમાં ટ્રેક ઉપર આવ્યા ત્યારે મધરહુડ અને આ પ્રોફેશનલ લાઈફ કઈ રીતે તમે બેલેન્સ બિકોઝ મને લાગે છે કે અગર કોઈ મોમ આ જોશે તો એ પણ ઇન્સ્પાયર થશે તમારા સ્ટોરીથી તો હાઉ વુડ યુ લાઈક ટુ સે લાઈક જ્યારે મેં મારી ડોટરને આ 7 days માટે એકલી મૂકી આઈ વોઝ ધ ફર્સ્ટ વન ટુ ક્રાય કે મેં એને ક્યારે એકલી મૂકી જ નથી શી વોઝ ઓલવેઝ 24/7 વિથ મી પણ અચાનકથી એને 7 days માટે નાની દાદી પાસે રાખવું શી ઓલ્સો અગ્રીડ એટલે એનો બી ઘણો સપોર્ટ હતો એ નાની હતી તો બી તો અને જ્યાં વી વર નોટ અલાઉડ ટુ યુઝ અવર ફોન્સ
ફોન્સ રૂમમાં મૂકીને જ પ્રેક્ટિસ માટે જવાનું. તો આખો દિવસ તો પ્રેક્ટિસમાં હોય અમે, તો આઈ કુડન્ટ કનેક્ટ હર. તો દેટ વોઝ અ વેરી હાર્ડ ટાઈમ ફોર મી. પછી જ્યારે રાત્રે હું ફ્રી થાઉં 1 વાગે 2 વાગે, તો આઈ કાન્ટ કોલ હર, તો શી વોઝ બી સ્લીપિંગ ઓવર ધેર. એટલે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. પ્લસ ઇન ધી ફિનાલે ઓલ્સો કિડ્સ વેર નોટ અલાઉડ. ઓકે. ઓનલી 18+ પીપલ વર અલાઉડ. તો ત્યારે બી શો જોવા આવી ન શકી. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લીવ યોર કિડ અસાઇડ. એન્ડ ટોકિંગ અબાઉટ ડે ટુ ડે પ્રોફેશન લાઈફ, so now she has grown up, so she understands well. So if I go out, she cooperates, we adjust time. So that goes on, life goes on. લાઈફ ગોઝ ઓન. પણ લાઈફ તો ગોઝ ઓન જ, એ વસ્તુ સાચી જ છે. પણ જ્યારે પણ એક મધર હોય અને કોઈ પણ વસ્તુમાં જ્યારે પાર્ટિસિપેટ કરવું હોય, ત્યારે શી હેઝ સમ ફિયર ઇન હર માઇન્ડ કે મામા હું કેવી રીતે મેનેજ કરીશ, મારા કિડને કેવી રીતે મેનેજ કરીશ, ફેમિલી કેવી રીતે મેનેજ કરીશ. તો એ એક એડવાઇસ શું તમે આપશો કે ના બધું થઈ જાય અગર ઇફ યુ હેવ કોન્ફિડન્ટ? કોન્ફિડન્સ ઇઝ ધ કી. તમારે પહેલાં પોતા ઉપર કોન્ફિડન્સ રાખવો પડશે, પછી તમે બીજાને સમજાવી શકશો કે ના ધીસ ઇઝ ધ રાઇટ થિંગ, હું આમાં જઈશ તો કંઈ વાંધો નથી આ ફિલ્ડમાં. તો પછી ફેમિલીને તમે કવર કરો, ધેન યુ કેન ફોકસ ઓન ધી પબ્લિક અરાઉન્ડ, યોર ફ્રેન્ડ્સ, યોર રિલેટિવ્સ. કે એમને તમારામાં વિશ્વાસ આવવો છે કે યુ આર કોન્ફિડન્ટ ઇનફ, તો દે વિલ હેવ કોન્ફિડન્સ ઇન યુ. તો જ્યારે તમે આ બુકની વાત કરો છો ત્યારે કેવી રીતે આ ફીચર તમે જે આમાં થયા છો, એ કેવી રીતે આખી પ્રોસેસ હતી? સમબડી they approached me. Yes, like one of the agencies, they approached me that you won the title, so would you like to give the interview? So I said yes, okay, and then they came at my home and the interview was being taken like that. ગુડ. તો એઝ યુ સેડ કે તમે ફેશન જ્યુરીમાં પણ યુ જજ પાર્ટિસિપન્ટ્સ એન્ડ ઓલ. તો જ્યારે પણ તમે બિંગ અ જ્યુરી તમે જ્યારે બેસો છો, ત્યારે કોઈ પણ પાર્ટિસિપન્ટ આવે છે, કોઈ પણ કોમ્પિટિશન હશે, એ આઈ થિંક ફેશન અરાઉન્ડ જ ઇવોલ્વ હશે. તો એ કયા એવા હોય છે જે એલિમેન્ટ્સ હોય છે જેના બેઝિસ પર તમે પાર્ટિસિપન્ટ્સને જજ કરો છો? લાઈક બધું એમાં નોટિસ કરવામાં છે. ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ દેર વોક, દેટ મેટર્સ અ લોટ. પછી એમનું ડ્રેસિંગ સેન્સ કેવું છે, હાઉ દે કોર્ડિનેટ વિથ ધી ફેલો પીપલ, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે રેમ્પ ઉપર. ઇફ યુ આર ઇન યોર ઓન વર્લ્ડ તો ન ચાલે, તમારે આજુબાજુમાં સાથે છે, તમારી સાથે ચાલે છે, એને બી કોપરેટ કરવાનું હોય, એ રીતે ચાલતું હોય આ બધું. એન્ડ લાઈક આર યુ ગોઈંગ ઓન ધ ટ્રેક, તમે સ્ટેજ ઉપર કેટલા આગળ આવીને ઉભા રહ્યો છો, કઈ રીતે પોઝ કરો છો. અને લાઈક વેનએવર બિંગ અ જ્યુરી, વેન યુ આસ્ક ધેમ ક્વેશ્ચન્સ, આર દે નર્વસ ઓર નોટ? નર્વસનેસ બધાને થાય, લાઈક અત્યારે મને બી થતી હશે લાઈક પોડકાસ્ટમાં, બટ બધાને થતી હોય. રેમ્પ ઉપર તો મોસ્ટલી ઘણા લોકોને થતી હોય, બટ આઈ વોઝન્ટ નર્વસ અબાઉટ દેટ થિંગ. સો ઇન દેટ કેસ આઈ વોઝ લકી, મને રેમ્પથી હજી બી બીક નથી લાગતી, ત્યારે બી બીક નથી લાગતી. બટ ફોર ધી યંગસ્ટર્સ હુ આર કમિંગ ફોર ધી ફર્સ્ટ ટાઈમ યા સેકન્ડ ટાઈમ, તો એમને થોડી નર્વસનેસ હોય, તો એ એમના મોઢા પરથી હટાવવી પડે. લાઈક દે નીડ ટુ કીપ કેરી અ સ્માઇલ. તમે ગમે એટલા સરસ ડ્રેસઅપ થયા હો, પણ ઇફ યુ ડોન્ટ કેરી યોર સ્માઇલ, ઇટ્સ યુઝલેસ. સ્માઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે થોડું એ બધું તો આપણે જાણી લીધું. હવે થોડું ફન ક્વેશ્ચન અગર હું પૂછું તમને કે કોઈ પણ તમારા ટાઈમનો જે ટ્રેન્ડ, ફેશન ટ્રેન્ડ, જે તમને એવું લાગે કે ના હવે અત્યારે પાછો આવે તો કંઈક મજા આવે, તો એવો કયો ટ્રેન્ડ હશે? આઈ લવ રિટ્રો સ્ટાઇલ એન્ડ ઇટ્સ ઓલમોસ્ટ બેક. પોલ્કા ડોટ અત્યારે બહુ ફેશનમાં છે એન્ડ આઈ લવ દેટ થિંગ. અત્યારે કેવું છે કે ફેશન એક ક્રિએટ કરવી એ પેશન એ હોઈ શકે, એક લાઈફસ્ટાઈલ પણ હોઈ શકે, અને એને ફોલો કરવું, એને સાથે ચાલવું, તો એ આખું ક્યારે પોસિબલ થઈ શકે? જ્યારે વી આર પેશનેટ અબાઉટ ઇટ. તો તમે જ્યારે તમે અપ્લાય કર્યું ને એ બધું હતું, ત્યારે હાઉ વર યુ પેશનેટ અબાઉટ યોર કરિયર? કે કેટલું તમે આમ એમાં ઇવોલ્વ થઈ ગયા હતા ત્યારે યુ હેવ achieve this much things? એઝ આઈ સેડ કે મેં કોલેજ ડેઝમાં કરેલું, પછી વચ્ચે બ્રેક આવી ગયો હતો અને પછી પાછું રીસ્ટાર્ટ કર્યું, તો ત્યારે થોડું ડિલેમા હતું મને કે વેધર આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ ઓર નોટ. બટ અલ્ટિમેટલી આઈ ડીડ ઇટ. સો અલ્ટિમેટલી ઇટ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન યોર સેલ્ફ કે તમે કઈ રીતે કોન્ફિડન્ટ છો સ્ટેજ ઉપર. દેટ મેટર્સ. હવે ફ્યુ મંથ્સમાં નવરાત્રિ આવે છે, તો
વોટ ટિપ્સ કે વોટ ફેશન એડવાઇસ તમે આપશો ગર્લ્સને કે જે આ વર્ષે કંઈક નવું ટ્રેન્ડમાં આવી શકે તો અકોર્ડિંગ ટુ યુ એ તમારી પર્સનલ સ્ટાઇલિંગ મુજબ શું ટિપ હશે અકોર્ડિંગ ટુ ધ નવરાત્રી ફેસ્ટિવલ? Rajkot girls are very trendy in case of Navratri. Their blouses, the chanya chori are too beautiful, too good. The only tip I would like to give is કે wear breathable fabrics because તમે આટલું બધું ડાન્સ કરો છો ગરબા લ્યો છો તો યોર સ્કિન શુડ નોટ બી ઇફેક્ટેડ ડ્યુ ટુ ધીસ સ્વેટિંગ એન્ડ ઓલ દેટ થિંગ તો બ્રીધેબલ ફેબ્રિક વેર કરો. અને એ બધું તો થઈ ગયું ચાલો સ્ટાઇલિંગ ને એ બધું બટ જ્યારે સ્કિન મેન્ટેન કરવાની વાત આવે આઈ થિંક યુ હેવ અ ફ્લોલેસ સ્કિન તો ત્યારે વોટ ડુ યુ ડુ પર્સનલી કે તમે તમારી સ્કિનને મેન્ટેન કરવા માટે કોઈ ટિપ્સ અગર આપવી હોય તો એ શું હશે? Basically, I do follow a normal CTM process, cleanser, toner and moisturizer. જે લગભગ આજકાલ બધા ફોલો કરતા હોય છે. આઈ ડોન્ટ બિલીવ ઇન મચ ઓફ ધી સ્કિન કેર ઓર મચ ટુ ઇન્વેસ્ટ ઇન ટુ હાઈ એન્ડ પ્રોડક્ટ્સ. આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ થિંગ. તો નોર્મલી હું એમ કહીશ કે જેટલું સિમ્પલ રહેશો ને અને જેટલું તમે હેલ્ધી ફૂડ ખાશો દેટ વિલ કમ આઉટ ઓન યોર સ્કિન. ખાલી ક્રીમ લગાવવાથી ઓલ દેટ થિંગ્સ ઇઝ નેસેસરી ડ્યુ ટુ ધીસ પોલ્યુશન એન્ડ ઓલ દેટ થિંગ બટ સ્ટીલ જેટલું હેલ્ધી ખાશો એટલી સ્કિન ગ્લો કરશે. તો જ્યારે આપણે ડુ યુ પ્રિફર કે તમે ઘણું આપણે વિડીયોઝ જોતા હશું ત્યારે એમાં કે શુગર કટ કરવાથી ઘણી ફ્લોલેસ સ્કિન મળે તો તમે એ વસ્તુ કરો છો? Somewhat, to some extent, because I have a sugar tooth, so I love sweets and cakes and all that thing. So I can't manage, but still I try to control myself. ગુડ. તો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન મારો એ જ હશે Yeah. કે ફેશનની વાત આવે ત્યારે તમારા મુજબ વોટ ડુ યુ પ્રિફર? ઓનલાઈન શોપિંગ તમે વધારે પ્રિફર કરો છો કે પછી રાજકોટમાં પણ યુ હેવ સમ પ્લેસીસ કે જ્યાં ફિમેલ શોપિંગ કરી શકે તો એના માટે કોઈ સજેશન? Mostly I go to Delhi, Mumbai or Ahmedabad for the shopping things. Rajkotમાં I find there are many stores, I don't deny for that, but still online, yeah, going out is much more better for me. So yeah, this was the female related podcast I had in my this week Series. we had series. તો આઈ હોપ કે જે પણ ફિમેલને પોતાના કરિયરમાં સ્પેશિયલી મોમ કે Yeah. જેને પોતાના ફેમિલીને સાઈડ રાખીને કરિયર પર ફોકસ કરવું હોય તો આઈ થિંક ધીસ પોડકાસ્ટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અ લોટ Yeah. કે એ લોકોને કઈ રીતે અપ્લાય કરવું જોઈએ, કઈ રીતે સિલેક્શન થાય છે, આખી પ્રોસેસ શું હોય છે એ મિસિસ પૂજાએ આપણા સાથે શેર કર્યો અને આઈ થિંક એ વધારે હેલ્પફુલ રહેશે કે કોઈને પણ આવા પેજન્ટ્સમાં અપ્લાય કરવું હોય તો કઈ રીતે કોન્ફિડન્ટ, કઈ રીતે શું ટિપ્સ એ લોકોને લેવી જોઈએ બધું વી ડિસ્કસ ઇન ધીસ પોડકાસ્ટ. તો આઈ હોપ કે બધાને હેલ્પફુલ રહેશે અને વી talk about these things a lot in the future as well. So thank you so much for coming and Yeah. joining us. Yeah. And Thank you so much. yeah, it was a great talking to you. Yeah, likewise.